વડોદરા પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો જે મામલો છે, છઠ્ઠા દિવસે પણ નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ નથી મળ્યો। મહીસાગર નદીમાં ગ્રામજનો બોટ લઈને ઉતર્યા છે। વિક્રમના મૃતદેહને શોધવા 22 કિલોમીટર સુધી નદીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। તો આપ જુઓ, છઠ્ઠો દિવસ થયો છે અને તેમ છતાં પણ હજી એક યુવાન જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। વિક્રમના મૃતદેહને શોધવા માટે ગામના લોકો, તરવૈયાઓ છે તે બોટ લઈને ત્યાં પહોંચ્યા છે। છઠ્ઠા દિવસે નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ હજી નથી મળ્યો અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મિતેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિતેશ, એક યુવાનનો મૃતદેહ હજી નથી મળ્યો અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે, શું વિગતો હાલ? દીક્ષિતા, ચોક્કસથી મુજપુર બ્રિજ દુર્ઘટના મામલે આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે છઠ્ઠા દિવસે પણ હાલ તંત્ર દ્વારા છે તે યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરીએ તો હાલ છે તે આજરોજ કેટલાક ગ્રામજનો દ્વારા છે તે નાવડી લઈ અને તેઓ નદી મારફતે છે તે 22 કિલોમીટર સુધીનું અંતર કાપી અને યુવકનો જે મૃતદેહ છે તે શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારથી જ તમામ ગ્રામજનો છે તે નાવડીઓ લઈને નીકળ્યા હતા અને ચોક્કસથી હજુ છઠ્ઠો દિવસ વીત્યો છે તે પહેલા હજુ પણ કોઈ પણ પ્રકારે હજુ મૃતદેહ મળ્યો નથી, તેને લઈને તંત્રને પણ ચિંતાનો વિષય છે। કારણ કે જે રીતે હાલ જે બ્રિજની નીચે છે તે જે કાટમાળ પડેલો છે ત્યાં પણ મૃતદેહ હોઈ શકે તે પ્રકારે હાલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। પરંતુ ત્યાં જે બ્લાસ્ટ કર્યા બાદ જે કાટમાળમાંથી જે બ્લાસ્ટ કરશે ત્યારબાદ જ ખબર પડશે કે ત્યાં મૃતદેહ છે કે કેમ। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો હાલ ત્યાં કેમિકલ ભરેલું ટેન્કર છે તે પણ અંદર ખાબકેલું હતું। જો બ્લાસ્ટ કરે તો કોઈ પણ બીજી કોઈ ઘટના બની શકે છે, જે માટે હાલ તંત્રને એ પણ માથાનો દુખાવો સમાન છે। કારણ કે આ મૃતદેહ કાઢવો એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ગ્રામજનોમાં પણ ભારે રોષ છે। છઠ્ઠો દિવસ વીતી ચૂક્યો છે તેમ છતાં હજુ સુધી મૃતદેહ નથી મળ્યો, જેને લઈને હવે ગ્રામજનો પણ પોતે પોતાની રીતે છે તે આ યુવકનો મૃતદેહ શોધવા માટે નદીમાં ઉતર્યા છે। દીક્ષિતા, બિલકુલ આભાર મિતેશ સમગ્ર વિગત બદલ। હાલ તો શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મહીસાગર નદીમાં ગ્રામજનો બોટ લઈને ઉતર્યા છે। એક યુવાનની શોધખોળ ચાલી રહી છે। આજે છઠ્ઠો દિવસ છે આ દુર્ઘટનાનો અને યુવાનનો મૃતદેહ નથી મળ્યો, તેને લઈને આ દ્રશ્યો આપ જુઓ, ગ્રામના લોકો ત્યાં નદીમાં ઉતર્યા છે।